फिर से एक बार मैं आप सभी का स्वागत करता हूँ અને ફરીથી તમારું સ્વાગત કરવામાં આવે છે और ये समय जो है बहुत अद्भुत समय रहने वाला અને है આ જે સમય છે બહુ અદ્ભુત સમય રહેશે और कुछ क्षण में आपके बीच में बांटना चाहूंगा અને परमेश्वर का અમુક वचन બાબતો અમુક થોડા સમયની અંદર જ તમને દેવના વચન और आप વહેંચવામાં ध्यान से सुनिए આવશે. અને એનો તમે ध्यान આપીને સાંભળો और रियली आज का दिन बहुत अद्भुत परमेश्वर अगुवाई करने वाला અને है આજનો દિવસમાં દેવ આપણું માર્ગદર્शन કરશે અદ્ભુત રીતે. और हम मसीह परिवार के होने के नाते અને આપણે એક વિશ્વાસી ખ્રિસ્તી પરિવારના હોવાના લીધે तो हमें जो है मसीह परिवार में रहने के लिए जो हमें क्या चीजों की जरूरत है उसके बारे में बात તો करेंगे આપણે ખ્રિસ્તી પરિવારમાં રહીએ છીએ તો એની અંદર કઈ જરૂરિયાતો લાગે છે એના વિશે વાત કરીશું. और उसमें जो बातें रहेगी તો એની અંદર જે વાતો રહેશે प्रेम के साथ स्वीकार करना અને એના પ્રેમની સાથે એનો સ્વીકાર કરવો बहुत महत्वपूर्ण है અને આ બહુ મહત્વપૂર્ણ બાબતો और છે. आज आप संसारिक रीति से देखेंगे અને જો તમે આજે આ સંસારની દ્રષ્ટિથી જોઈશો ત્યારે कोई मनुष्य जो है प्रेम के साथ स्वीकार करना नहीं અને चाहता કોઈ પણ માણસ કે છે પ્રેમની સાથે એનો સ્વીકાર નહીં કરતો और यदि करेगा भी અને જો कदाच કરી પણ લે तो भी उसमें शर्त होगी તો પણ કે છે અંદર શરતો लागेली હશે. लेकिन यहाँ पर जब हम बाइबल में देखते हैं પરંતુ જ્યારે આપણે બાઇબલની અંદર જોઈએ और ये છીએ बाइबल सिखाती है मसीह परिवार અને के बारे में બાઇબલ કે છે કે ખ્રિસ્તી પરિવાર કેવું હોવું જોઈએ એના વિશે और શીખવે वो बाइबल बोलती है અને બાઇબલ આ પ્રમાણે કહે છે कि हर समय जो हमें प्रेम के साथ स्वीकार करना बहुत जरूरी અને है હરેક સમયની અંદર આપણે પ્રેમની સાથે એનો સ્વીકાર કરીએ. क्यों શા માટે એવું? आइए वचन से देखते તો हैं વચન દ્વારા આપણે જોઈશું. यूहन्ना की किताब उसका पहला अध्याय उसकी 12 पंक्ति યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 12મી કલમ. और यहाँ में परमेश्वर का वचन बहुत अद्भुत रीति से कहता है ત્યાં દેવનું વચન આપણને એક અજાયબ રીતે અદ્ભુત રીતે કહે છે. यहाँ पे कहता है परमेश्वर का वचन અને દેવનું વચન અહીંયા કહે છે परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं પણ જેટલાઓએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલાએ તેના પર નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. तो कितनी अद्भुत बात है ये અને કેટલી અદ્ભુત બાબત છે અહીંયા. हमें जो है कि परमेश्वर ने उसके परिवार का हिस्सा बनाया કારણ है કે દેવે કહે છે કે એમના કુટુંબનો આપણને એક ભાગ બનાવ્યો. और कोई मनुष्य वो लायक नहीं था कि परमेश्वर के परिवार का हिस्सा અને बने કોઈ પણ વ્યક્તિ કહે છે કે લાયક જ ન હતો જે દેવના પરિવારમાં આવી શકે. सब लोग पाप में पड़े हुए थे કેમ કે બધા પાપી હતા परमेश्वर की महिमा से रहित અને थे દેવની મહિમાથી કહે છે और દૂર હતા. मृत्यु की दलदल से फंसे અને हुए કહે थे છે મોતના કીચડમાં તેઓ और ફસાયેલા હતા. परमेश्वर ने उस स्थान से निकाला અને है દેવે કહે છે કે જગ્યા પરથી તેમાંથી બહાર કાઢ્યા और हमें जो उसके परिवार का हिस्सा અને बनाया દેવે કહે છે કે એમના પરિવારનો કહે છે આપણને એક ભાગ બનાવી દીધા. और जानते रोमियो का 5:8 क्या कहता है અને ખબર છે કે રોમન 5:8 માં શું લખેલું છે? जिस समय हम पापी थे उस समय प्रभु यीशु मसीह हमारे लिए मारा અને गया જે સમયની અંદર આપણે પાપી હતા એ જ સમયની અંદર ખ્રિસ્ત આપણા માટે મરણ પામે. और हमें जो है प्रेम किया गया કારણ કે है આપણને પ્રેમ કરવામાં આવ્યો हमें स्वीकार किया गया અને है આપણને કહે છે અપનાવી લેવામાં और આવ્યો उसके परिवार में स्वीकार किया અને गया એમના है પરિવારની અંદર આપણો સ્વીકાર કર્યો. और जब आप इफिसियों की किताब उसका दूसरा अध्याय 19 पंक्ति पढ़ते हैं અને એફેસોનું પુસ્તક તેનો બીજો અધ્યાયના 19મી કલમ और वहां भी परमेश्वर का वचन बोलता है અને ત્યાં દેવનું વચન કહે છે આપણને इसलिए तुम अब विदेशी और मुसाफिर नहीं रहे અને એટલા માટે તમે હવેથી વિદેશી પરદેશી કે કોઈ મુસાફરી ના રહ્યા परंतु पवित्र लोगों के संगी स्वदेशी और परमेश्वर के घराने की हो પરંતુ गए। તમે પવિત્ર લોકોની સાથે કે છે કે દેવના પરિવારના લોકો થઈ तो ગયા. आज हम परमेश्वर के परिवार के व्यक्ति તો हैं। આજે આપણે દેવના કુટુંબના લોકો છીએ. तो मैं बताना चाहूंगा यहाँ તો पर એક બાબત છે જે તમને કહેવા प्रभु માંગુ છું. यीशु मसीह ने हमें प्रेम किया है દેવે કે છે આપણને પ્રેમ કર્યો और पिता ने हमें स्वीकार किया અને કે છે પિતાએ કે છે આપણો સ્વીકાર કર્યો. और ये बहुत अद्भुत बात है અને આ બહુ અદ્ભુત બાબત છે. लूका की किताब उसका 15 अध्याय લૂકની લખેલી સુવાર્તા તેનો 15મો और અધ્યાય 19 से लेके 20 पंक्ति में बोलता અને है 19 થી લઈને 20મી કલમમાં यहाँ पर લખેલું मैं છે. पंक्ति पढ़ना नहीं चाहूंगा અહીંયા કલમ ની વાંચી આપણે लेकिन आप जरूर पढ़िए પરંતુ તમે એને જરૂર आप जब વાંચજો. 15 अध्याय जब पढ़ते हैं लूका किताब અને में જ્યારે 15મો અધ્યાય તમે વાંચો છો पुत्र है अपने पिता के घर से बाहर है અને દીકરો કે છે કે પોતાના બાપાના ઘરેથી દૂર છે. संसार में है એ સંસારની અંદર संसार ने उसे लूट लिया है અને સંસારે એને લૂંટી લીધું છે. उसको धोखा दिया है એને છેતરી और નાખ્યો છે. उसको जो जैसे मानो कि आत्मरा कर दिया है અને કે છે કે એનો અધમારા જેવું उसके એનું पास જીવન अभी કરી દીધું. कोई अच्छा ही नहीं है અને હવે કે છે એની પાસે કોઈ ભલાઈ નથી. और उसके पास कोई जो है धन दौलत नहीं है હવે એની પાસે કોઈ ધન સંપત્તિ बहुत નથી. अमीर घर का એ व्यक्ति ઘણો था ધનવાન વ્યક્તિ હતો.
और इस समय जो है उसकी दशा क्या है पता है? પરંતુ હવે એની જે પરિસ્થિતિ છે કેવી છે? बहुत कंगाल बन गया है એકદમ દરિદ્ર બની ગયો છે, और वो કંગાલ. कंगाल स्थिति में है। અને કંગાલ સ્થિતિમાં આવી उसके ગયો છે. वस्त्र फट चुके हैं, એના કપડા ફાટી ગયા वो છે, उसकी दाढ़ी बढ़ चुकी है, એની જે દાઢી છે એ વધી वो ગઈ છે. सुअरों को चराते समय बहुत सारी बदबू आती होगी उसके અને કે अंदर છે से, ભૂંડો ચરાવે છે કે છે આના અંદરથી ઘણી બધી દુર્ગંધ આવતી वो હશે. उसकी स्थिति बहुत खराब हो चुकी એની है પરિસ્થિતિ બહુ બગડી ગયેલી છે. और उस रीति से मनुष्य की स्थिति बन અને चुकी એ है। જ રીતે કે છે કે માણસની પણ પરિસ્થિતિ બની ગઈ और છે. दूसरा कुरिन्थी किताब उसका 8 और 9 में पढ़ते हैं, અને બીજો કોરિન્થી 8 અને 9 માં લખેલું और છે. वहां भी परमेश्वर का वचन बोलता है અને ત્યાં દેવનું વચન એ પ્રમાણે કહે છે. कि जब हम कंगाल और दरिद्री थे, અને જ્યારે આપણે કંગાલ હતા, દરિદ્ર उसी समय जो है એ જ સમયની અંદર यीशु मसीह जो है हमारे लिए जो एक कंगाल बना, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે કંગાલ બની ગયા, और वो हमें धनवान बनाया। કે જેથી કરીને તે આપણને ધનવાન और બનાવ્યા. वहां पे पता है आपको लूका किताब 15 अध्याय में क्या हुआ? અને લુકની લખેલ સુવાર્તા 15 અધ્યાયમાં શું બન્યું ખબર वो છે पुत्र આપણને? कंगाल बन चुका है, એ દીકરો કંગાલ બની वो ગયો, दरिद्री बन चुका है, એકદમ ગરીબ બની ગયો છે. उसके पास कुछ नहीं હવે है, એની પાસે કશું જ નથી, लेकिन उसके पास एक सोच है, પરંતુ એની પાસે એક વિચાર હતો, मैं मेरे पिता के और जाऊंगा। કે હું મારા પિતા તરફ જઈશ. और 20 पंक्ति पढ़ते क्या हुआ उधर पता है? અને 20મી કલમમાં શું લખેલું છે वो ખબર છે? पिता इंतजार कर रहा है, તો ત્યાં એનો પિતા એની રાહ જોતો वो હતો. देख रहा है हर एक रास्तों से અને એ કે છે દરેક રસ્તાઓ પર દેખતો कि હતો मेरा पुत्र किस दिशा से તો आएगा। મારો દીકરો કઈ બાજુથી આવશે. और जब वो पुत्र दिखाई दिया, અને જ્યારે દીકરો એને જોવા મળી तो ગયો वो पिता ने क्या किया? ત્યારે એ પિતાએ શું કર્યું? मुंह मोड़ के खड़ा नहीं हुआ, અને એ કે છે કે આ પાછો આમ વળીને ફરી ના ગયો, लेकिन दौड़ के उस पुत्र की પરંતુ तरफ છે गया। દીકરાની સામે કે છે દોડી ગયો. वो પોતાના बहुत દેખે. तरस आया उसके पुत्र અને के એની ऊपर, પર બહુ તરસ આવી ગઈ. वो उसको गले मिला लिया, અને કે છે બાહોમાં એને ભેટી લીધો. वो बहुत सारे उसको चूमा। અને કે છે ઘણું બધું એને ચુંબન वो કર્યું. कितनी गंदगी लगी है वो उसने नहीं અને देखा, કેટલો ગંદકી લાગેલી છે એની સાથે એ ના જોયું वस्त्र પિતાએ. कितने खराब हो गए वो भी नहीं देखा, એના કપડા કેટલા ખરાબ થઈ ગયા એ પણ वो ના જોયું. बदबू आ रही है वो भी नहीं અને देखा। કેટલી દુર્ગંધ આવે છે એ પણ ના वो જોયું. रोमियो का 5:8 में बोलता है અને રોમન 5:8 માં લખેલું हमारे છે, अंदर से बहुत बदबू आ रही थी, આપણી અંદરથી ઘણી દુર્ગંધ वो આવતી बहुत હતી. गंदे हो चुके थे। અને કે છે ઘણા ગંદા થઈ ગયા હતા આપણે. उस समय यीशु मसीह मारा અને गया, એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત उस મરણ समय પામ્યા. हमें स्वीकार किया અને गया, એવા સમયની અંદર આપણો સ્વીકાર और કરવામાં उस આવ્યો. पिता ने भी उस स्थिति में पुत्र को અને स्वीकार કે છે किया। એ પિતાએ કે છે કે એ દીકરાને પણ એ સ્થિતિમાં એનો સ્વીકાર કરી લીધો. और क्या हुआ पता है? અને શું થયું ખબર છે वहां તમને? पे जो है 5 बातें बहुत अद्भुत हो गई। અને ત્યાં 5 બાબતો બહુ અદ્ભુત બની ગઈ. उस पुत्र की जो नजरें जो अपने पिता की तरफ लगी, અને એ જે દીકરાની જે નજર હતી એ પોતાના પિતા તરફ લાગી. और दूसरी बात અને બીજી બાબત, पिता की इच्छा थी कि अपने पुत्र के ऊपर तरस खाए, અને પિતાની ઈચ્છા હતી કે એ પોતાના દીકરાની ઉપર તરસ ખાય, કરુણા કરે. और पुत्र के पास एक जरूरत थी અને દીકરાની પાસે એક જરૂરિયાત હતી कि उसको प्रेम के साथ स्वीकार કે किया जाए। એનો પ્રેમ દ્વારા એનો સ્વીકાર કરવામાં આવે. और अपने पुत्र की तरफ उसके पिता की दौड़ थी, અને કહે છે કે એ પુત્રની જે દોડ હતી એ પોતાના પિતા તરફ હતી. और सॉरी पिता की जो दौड़ पुत्र की तरफ थी, અને પિતાની જે દોડ હતી એ પોતાના દીકરા તરફ હતી. और अपने पुत्र को चूमा उसने। અને એને કહે છે કે પોતાના દીકરાને ચુંબન કર્યું. कितना अद्भुत बात है। અને કેટલી અદ્ભુત બાબત तो ये છે. मैं क्यों कह रहा हूँ? અને શા માટે આપણે આના વિશે हम વાત एक કરીએ? मसीह परिवार के होने के આપણે नाते એક વિશ્વાસી કુટુંબ છે. वो हमारी पत्नी गिर सकती है, કદાચ આપણી પત્ની પડી જાય છે, वो पति गिर सकता है, કદાચ પતિ પણ પડી वो જશે, बच्चा गिर सकता है, કદાચ બાળક પણ પડી જશે. लेकिन उस स्थिति में हमें उसे प्रेम करना है, स्वीकार करना है, પરંતુ એ પરિસ્થિતિની અંદર પણ આપણે એનો પ્રેમ કરવાનો છે અને એમનો સ્વીકાર और કરવાનો. उसको नकारात्मक रीति से અને सोचना આપણે नहीं એક નકારાત્મક રીતે એમના વિશે है, या વિચારવાનું उसको નથી. ठुकराना नहीं है, કે એને આપણે ઠોકર નથી મારી દેવાની, क्योंकि उसकी जरूरत है, કેમ કે એને આપણી જરૂરિયાત છે. उसको प्रेम की जरूरत है, એના પ્રેમની જરૂરિયાત છે, अनुग्रह की जरूरत है, કૃપાની જરૂરિયાત છે और स्वीकार करने की અને जरूरत है। સ્વીકાર કરવાની જરૂરિયાત और वो क्रूस पे हमारे लिए वो तीनों છે. चीजें અને हो આ વજસ્તંભની ઉપર ત્રણેય બાબતો બની गई। ગઈ. हमें प्रेम किया गया, આપણને પ્રેમ કરવામાં આવ્યો, अनुग्रह दिया गया, આપણને કૃપા આપવામાં और આવી हमें स्वीकार किया અને गया। આપણને સ્વીકાર કરવામાં આવ્યો. और अंत में मैं आपको प्रोत्साहित અને करना चाहूंगा છેલ્લે એ બાબતનું પ્રોત્સાહન છે તમારા માટે कि यदि हम જો આપણે प्रेम नहीं रखते हैं, આપણે પ્રેમ નથી રાખતા अनुग्रह नहीं देते हैं, અને કોઈને કૃપા નથી આપતા स्वीकार नहीं करते हैं, અને કોઈનો સ્વીકાર આપણે નહીં કરતા, तो मैं पुराने नियम में लेके जाना તો चाहूंगा आपको। જૂના કરારની અંદર આપણે જોઈએ તો लूत के बारे में, તો જે લોથ હતો लूत ने जो है અને લૂતે
अपने बच्चों में निवेश नहीं किया, પોતાના બાળકોની અંદર નિવેશ ના अपने કર્યો, परिवार में निवेश नहीं અને किया। પોતાના પરિવારની અંદર નિવેશ ના કર્યો, और जब विनाश की बात आई वहां पर, અને જ્યારે ત્યાં એક વિનાશની બાબત આવી, तो वहां पर पता है उसकी बेटियां है वहां पर, અને એની બે દીકરીઓ હતી, और वहां पर उसके दामाद भी है। ત્યાં એમના બે દામાદ જમાઈ પણ હતા। उसके किसी ने नहीं सुनी, એમ કોઈ એનું સાંભળ્યું નહીં, किसी ने उसको स्वीकार नहीं અને किया, કોઈએ પણ કહે છે કે એનો સ્વીકાર ના કર્યો, किसी ने उसके बातों को स्वीकार અને नहीं किया। કોઈને પણ એની વાતોનો પણ સ્વીકાર ના કર્યો। और उसकी दशा क्या हुई पता है? અને એની સ્થિતિ કેવી થઈ ગઈ ખબર છે? सिर्फ 3 लोग निकल पाए सदमा और गमोरा से। ફક્ત 3 જ વ્યક્તિ એ સદોમ અને અમોરામાંથી બહાર लूत और નીકળ્યા। उसकी 2 बेटी, લૂત અને એના બંને દીકરી, दामाद उधर पूरे नष्ट हो चुके, અને કે છે એના જે જમાઈ હતા એ પણ નાશ થઈ ગયો। पत्नी नमक का खंभा बन गई, અને એની પત્ની હતી એ કે છે કે મીઠાનો થાંભલો બની ગઈ। और बेटियों ने उसके साथ गलत संबंध અને रखे, એની उसने જે गलत निर्णय लिया। દીકરીઓ બે હતી એમણે પણ ખોટા નિર્ણય લીધા, ગલત સંબંધ રાખ્યા। क्यों? શા માટે એવું બન્યું? प्रेम, अनुग्रह और स्वीकार करने की कमी थी। કેમ કે પ્રેમ અને કૃપા અને સ્વીકાર કરવાનું કે છે કે यदि કમી હતી। प्रेम नहीं रहेगा, અને જો પ્રેમ નહીં રહે, अनुग्रह नहीं रहेगा, કૃપા નહીં રહે, स्वीकार नहीं किए जाएंगे, અને સ્વીકાર કરવામાં નહીં આવે, गलत निर्णय તો होगा, પછી ત્યાં ખોટા નિર્ણયો હશે, और वहां पर जो बहुत बड़ी नुकसान हो અને सकती है, ત્યાં घणું બધું नुकसान પણ और થશે। परिवार तितर बितर हो એ सकता है। પરિવાર કે છે ભાંગી તૂટી પડશે। तो यहाँ पर मैं आप सभी को प्रोत्साहन અને देना એટલા चाहूंगा। માટે તમારા માટે પ્રોત્સાહન ભરી બાબત यहोशू 24:15 में क्या बोलता है? અને યહોશુઆ 24 24મો और અધ્યાય 15 में बोलता है, 15મી કલમમાં કહે છે आप चुन लो। કે તમે પસંદ કરો। यहोशू जो इस्राएल प्रजा को बोल रहा है, અને યહોશુ ઇઝરાયલ પ્રજાને કહ્યું आप चुन लो કે તમે પસંદ કરી લો किस परमेश्वर की કે તમે आराधना करें। કયા દેવની આરાધના કરશો। और वो क्या बोलता है? અને તે કે શું કહેવા લાગ્યો? मैं હું और मेरा घराना અને મારું આખું કુટુંબ नित्य परमेश्वर की आराधना करेंगे, હંમેશા અમે દેવની સેવા કરીએ। यहोवा की आराधना અને करेंगे, યહોવાની જ આરાધના जीवित કરીશું। परमेश्वर की आराधना એ જીવતા करेंगे। દેવની આરાધના કરીશું। क्यों? શા માટે એવું? उसने हमें प्रेम किया, કેમ કે એણે અમને પ્રેમ કર્યો, अनुग्रह दिया है તેમણે અમને કૃપા આપી, और हमें स्वीकार અને किया है। તેમણે જ અમારો સ્વીકાર કર્યો। इसलिए हम परिवार અને એટલા માટે અમે આખું અમારું કુટુંબ प्रेम रखेंगे, પ્રેમ કરીશું, अनुग्रह करेंगे અને કૃપા આપીશું, और एक दूसरे को स्वीकार અને करेंगे એકબીજાનો સ્વીકાર और કરીશું, परमेश्वर की आराधना અને करेंगे। દેવની આરાધના કરીશું। तो इस विचार के साथ તો આ વિચારની સાથે मैं આપણે आप सभी को प्रोत्साहन देना આપણા चाहूंगा માટે પ્રોત્સાહન ભરેલી બાબતો कि છે। आज हम दिन भर जो है प्रभु की आराधना करेंगे, આજે આખો દિવસ આપણે દેવની આરાધના और કરીશું, हमारे पास बहुत सारे विचार અને आएंगे, આપણી પાસે ઘણા બધા વિચારો પણ और हो આવશે, सकता है कि उस विचारों के साथ दूसरों को चोट भी पहुंच અને सकती है, કદાચ એ વિચારો દ્વારા આપણે એકબીજાને ઠેસ પણ પહોંચાવી या हो सकता है मेरे द्वारा भी आपको ठेस पहुंच કદાચ सकती है, અમારા દ્વારા પણ તમને ચોટ પહોંચી શકે છે। क्योंकि मैं मनुष्य हूँ। કેમ કે હું માણસ છું, प्रेम की जरूरत है, પરંતુ આપણને પ્રેમની જરૂરિયાત છે, अनुग्रह की जरूरत है, કૃપાની જરૂરિયાત और છે, स्वीकार करने की અને जरूरत સ્વીકાર કરવાની જરૂર છે। है। तो प्रभु ने कदम उठाया है તો દેવે પગલું ભર્યું છે આપણા માટે, और उसने हमें गवाह के रूप में અને रखा है। આપણને એક સાક્ષીના રીતે આપણને રાખેલા तो છે। क्यों ना हम मसीह परिवार होने તો के नाते, એટલા માટે આપણે એક ખ્રિસ્તી પરિવાર હોવાના क्यों ना લીધે, हम एक कलीसिया होने के આપણે नाते એક મંડળી હોવાના લીધે अपने अपने परिवार में एक दूसरे को स्वीकार करें, આપણે આપણા પરિવારની અંદર આપણે એકબીજાનો एक दूसरे સ્વીકાર से કરીએ, प्रेम रखे, એકબીજાને આપણે પ્રેમ કરીએ, अनुग्रह दे, કૃપા આપીએ, और ये प्रभु हमें सिखाता है, અને આ જ પ્રભુ આપણને શીખવે છે, और ये वचन हमें सिखाता અને है। આ વચન પણ આ જ રીતે શીખવે છે। आइए प्रार्थना करें। પ્રાર્થના કરીએ। प्रभु हम धन्यवाद देते हैं, आपकी स्तुति आपकी प्रशंसा करते हैं, और इस विचार के साथ प्रभु हमें अनुग्रह के द्वारा प्रभु यीशु मसीह हमें चलाना, क्योंकि हमें प्रभु आपने प्रेम किया, स्वीकार किया, और प्रभु यीशु मसीह अनुग्रह दिया है। और प्रभु धन्यवाद इस वचन के लिए, अगुवाई करें, मदद करें, यीशु मसीह के नाम से मांग